જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને। તો હું છું મિત્રો બ્રિજેશ ઉપાધ્યાય। ફરીવાર એક વખત મારા નવા વિડીયોની અંદર બધાનું સ્વાગત કરી રહ્યો છું। હજુ પણ આપણે ગરુડ પુરાણના સંપૂર્ણ અધ્યાય જે 16 અધ્યાય છે અને 17મું એનું સંપૂર્ણ ફલ કથન છે, તો એના વિશે સંપૂર્ણ મારા વિડીયોના માધ્યમ દ્વારા જાણીશું। તો મિત્રો આજે આપણે 9મા અધ્યાય વિશેની ચર્ચા કરીશું। તો 9મા અધ્યાય ગરુડ મહાપુરાણની અંદર 9મા અધ્યાયનું નામ છે મૃત્યુ સમીપના કાર્યોનું વર્ણન, કે જ્યારે મનુષ્યને મૃત્યુ નજીક આવે ત્યારે કયા કયા કર્મો કરવા જોઈએ એને એના વિશેની આપણે સંપૂર્ણ આ અધ્યાયની અંદર ચર્ચા કરીશું। તો 9મો અધ્યાયની શરૂઆત કરીએ છીએ મિત્રો। અને મિત્રો સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે મારું વિડીયો પૂરેપૂરું જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો। તો મિત્રો ચાલો વિડીયોની શરૂઆત કરીશું। વિડીયોની શરૂઆતમાં અધ્યાયની પ્રારંભની અંદર ભગવાનને નમસ્કાર કરીશું। ઓમ નમો વિશ્વ પ્રતિષ્ઠાય નમઃ પિતાંબરાય જ નમો નૃસિંહ રૂપાય વૈકુંઠાય નમો નમઃ નમઃ પંકજનાભાય નમઃ ક્ષીરોદશાદીને નમઃ સહસ્રશીર્ષાય નમો નાગાંગશાયિનો ઓમ નમો ભગવતે વાસુદેવાય। ગરુડવાચ। ગરુડજી ભગવાનને મેં તમને પહેલા શરૂઆતમાં જેમ જણાવ્યું એમ ગરુડજી ભગવાન શ્રી કેશવને પ્રશ્ન કરે છે કે હે કેશવ, ખરેખર મૃત્યુનો સમય જ્યારે નજીક આવે ત્યારે કયા કયા કર્મ કરવા મને કૃપા કરીને આપ એ સંભળાવો। તો શ્રી ભગવાન વાચ। ભગવાન શ્રી કેશવ કહે છે શૃણોતાક્ષ્ય પ્રવક્ષ્યામિ દેહત્યાગસ્ય તદ્વિધમ મૃતાયેન વિધાનેન સદ્ગતિં યાન્તિ માનવાઃ કર્મયોગાદ્યતા દેહિ મુચ્યત્યત્ર નિજં ભપોઃ તુલસી સન્નિધો કુર્યાન મંગલમ ગોમયેન તો। મૃત્યુ સમયે શું શું કરવું જોઈએ આ સાંભળો। હે ગરુડ, હું તમને દેહત્યાગ વખતના કર્મો અને વિધિ કહું છું। એ વિધિ કરવાથી મનુષ્ય મૃત્યુ પછીની સદગતિ પામે છે। જો એ ભગવાને જે બતાવ્યા કર્મ કરે તો મૃત્યુ પછી તેને તરત સદગતિની પ્રાપ્તિ થશે। કર્મયોગે જીવ દેહનો ત્યાગ કરે ત્યારે તુલસીની સમીપ ગાયના છાણથી ધરતી પર ચોકો કરવો, એટલે તુલસી જ્યાં ઉગેલા હોય એ જગ્યા પર થોડુંક ગાયના છાણથી લેપન કરવું। ત્યારબાદ તે ચોકામાં એક દર્ભ પાથરવો, થોડા તલ ત્યાં આગળ મૂકવા, તેની સમીપ એટલે નજીક શ્વેત આસન એટલે સફેદ કલરનું એક આસન પાથરવું। ભગવાન વિષ્ણુજીની શાલિગ્રામની પ્રતિમા શિલા ત્યાં સ્થાપવાની, જેની નજીક સમીપ એટલે કે ભય તેમજ દોષોનો નાશ કરનારી શાલિગ્રામની શિલા હોય અને મૃત્યુ આવે તો પણ તેને મુક્તિની પ્રાપ્તિ થાય તેમાં કોઈ સંદેહ નથી। આટલું કરે ભગવાને જે બતાવ્યા છે ઉપાય, તો એની મુક્તિ નિશ્ચિત છે ને છે। સંસારના તાપ દૂર કરનાર તુલસી વૃક્ષની છાયા એટલે તુલસી જ્યાં હોય એનો શીરો જ્યાં આવતો હોય તેની નીચે મૃત્યુ પ્રાપ્ત થાય તો દાન કર્યાથી જે મુક્તિની પ્રાપ્તિ ન થાય તે મુક્તિની પ્રાપ્તિ ત્યાં થાય છે। એટલે કે તે સર્વદા દુર્લભ મુક્તિ કહેવાય છે। જેના ઘરે તુલસી વૃક્ષ છે તેનું ઘર તીર્થ સમાન પવિત્ર છે, ત્યાં યમદૂત આવી શકતા નથી। તે તુલસી મંજરી યુક્ત હોય ત્યારે પ્રાણ ત્યાગ કરનારો પાપોથી દોષિત હોવા છતાં યમ તેના સામે જોઈ શકતો નથી। તુલસીનું પાન મૂક્યા બાદ તલવાળા દર્ભાસન પર જે મૃત્યુ પામે તે કદાપી પુત્રહીન હોય તો પણ વિષ્ણુપુર એટલે કે સ્વર્ગ જાય છે,
એમાં કોઈ સંશય નથી. જો ભગવાને 9મા અધ્યાયમાં સરળ ઉપાય બતાવ્યો છે કે તુલસીનું પાન પહેલું મૂકવાનું, ત્યારબાદ ત્યાં આગળ તલવાળું દર્ભાસન, દર્ભોનું આસન અને ઉપર તલ થોડા બિછાવવાના, અને મૃત્યુ પામે તે કદાપી પુત્ર વગરનો પણ હોય તો પણ તેને વિષ્ણુનું, ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે. અને દર્ભ અને તુલસી એ ત્રણેય પવિત્ર છે. તેથી દુર્ગતિએ જનારને તલ આદિ નિવારણ એટલે કે નિવારક એક સાધન મનાયું છે. એની માટે તરત જ આ વસ્તુ પવિત્ર છે ત્યાં પાથરવાથી એના માટેનું નિવારણ થઈ જાય. તો હે ગરુડ, તલ મારા પરસેવામાંથી ઉત્પન્ન થયા છે. ભગવાન શું કહે છે? તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુજીના શરીરમાંથી ઉત્પન્ન થયા છે, તેથી તે પવિત્ર છે. તે તલનો ઉપયોગ કરવાથી અસુર, દાનવ અને દૈત્યો આવ્યા હોય તો તે ત્યાંથી નાસી જાય છે. દર્ભ મારા રૂવાંટામાંથી ઉત્પન્ન થયા છે. દર્ભ જે છે, ડાભ, એ ભગવાનના રૂવાંટાની અંદરથી ઉત્પન્ન થયા છે. તે મારી જ વિભૂતિ છે. જેથી હે ગરુડ, તેનો સ્પર્શ થતાં જ મનુષ્ય સ્વર્ગે જાય છે. જેનો સ્પર્શ થાય એને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. દર્ભનું મૂળ એટલે ડાભ જે હોય છે એના મૂળની અંદર બ્રહ્મદેવનો વાસ છે. મધ્યની અંદર ભગવાન નારાયણ વસ્યા છે અને ટોચની ઉપર ભગવાન શંકરનો વાસ છે. એ ત્રણેય દેવો રહેલા છે. ડાભ, અગ્નિ, મંત્ર, તુલસી, ગાય અને બ્રાહ્મણોનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો તે અયોગ્યતા ગણાતા નથી. માત્ર પિંડદાનમાં વપરાયેલો ડાભ નિર્માલ્ય ગણાય છે. બ્રાહ્મણ એકો તિષ્ટાદિ શ્રાદ્ધમાં ભોજન કરે તો તે નિર્માલ્ય થાય છે. નીચ પુરુષના મુખમાં મંત્ર અને તેના ઘરમાં તુલસી અને ગાય હોય તો તે અપવિત્ર ગણાય છે. ચિતાનો અગ્નિ અપવિત્ર ગણાય છે. ગાયના છાણથી લીપીને દર્ભથી સંસ્કાર કરેલા ચોકામાં મૃત્યુ પામતા માનવને સુવડાવવો. તેની અધ્ધર એટલે એની ઉપર એક છત હોવી જોઈએ, એટલે કે અંતરિક્ષમાં જીવ જવા દેવો નહીં. ચોકો કરીએ ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, અગ્નિ આદિ દેવોનું આગમન થાય છે. તેથી ચોકો અવશ્ય કરવો જોઈએ. ચોકો કરવાથી આટલો ફાયદો છે કે ચોકો જ્યાં મૃત્યુ પામ્યા હોય, મનુષ્યને જ્યાં મૃત થયા બાદ ત્યાં સુવડાવ્યા હોય ત્યાં આગળ અવશ્ય ચોકો કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્યાં અવશ્ય આવે છે. પૃથ્વી સદાય પવિત્ર છે, પણ જે સ્થળે લીપીને ઉપયોગ કર્યો હોય તે સ્થળ પવિત્ર થાય છે. રાક્ષસ, પિશાચ, ભૂત, પ્રેત અને યમદૂતો એ સર્વ લીપ્યા વિનાની જગ્યાએ અંતરિક્ષ કે ખાટલા પાઠ પર કે ખુલ્લા સ્થળે પ્રવેશે છે. તેથી અગ્નિહોત્ર, શ્રાદ્ધ કર્મ, બ્રહ્મ ભોજન કે દેવ પૂજા લીપ્યા ગૂપ્યા વિનાની, પૃથ્વીને પવિત્ર કર્યા વિનાની જગ્યાએ કરવા નહીં. અને મરનાર તુરને પણ લીપ્યા વિનાની જગ્યાએ સુવડાવવો નહીં. મરણ પામનારને ગાયના છાણથી લીપીને જગ્યાએ સુવડાવો અને તેમાં મોંમાં સુવર્ણનો એક ટુકડો અને રત્ન મૂકવા જોઈએ. શાલિગ્રામનું ચરણામૃત તેના મુખમાં એટલે એના મોઢામાં મૂકવું જોઈએ. જે મનુષ્ય શાલિગ્રામના ચરણામૃતનું એક બિંદુ પણ જો પાન કરે તો તે સર્વ પાપોમાંથી મુક્ત થઈને વૈકુંઠે જશે. મહાપાપીને નાશ કરનારું ગંગાજલ મુખમાં મૂકવાથી સમસ્ત તીર્થોના સ્નાન અને સર્વ પ્રકારના દાન કર્યાનું ફળ પામે છે. શરીરને પવિત્ર કરનારું ચાંદ્રાયન વ્રત 1000 વાર કરો કે ગંગાજળનું પાન કરો તે બંને પુણ્ય સમાન ગણાય છે. જેમ અગ્નિની અંદર રૂ પડે ને નાશ પામી જાય તેમ ગંગાજળનું પાન કરવાથી સઘળા પાપ નાશ પામે છે. જે મનુષ્ય સૂર્ય કિરણોથી તપેલું ગંગાજળ પીવે છે તો તે સર્વ પાપોમાંથી મુક્ત થઈને શ્રી હરિના વૈકુંઠે જાય છે. બીજી બધી નદીઓમાં સ્નાન કરવાથી પવિત્ર થવાય છે, પણ ગંગા નદી તો દર્શન, સ્પર્શ, પાન અને કીર્તન એ ચારમાંથી કોઈ પણ એક ક્રિયાથી હજારો પાતકી પુરુષોને
પાપી પુરુષોને મુક્ત કરે છે. તેથી સંસારમાંથી તારનારું ગંગોદકનું એટલે કે ગંગાજીનું પાન કરવું જોઈએ. જ્યારે મનુષ્યના પ્રાણ કંઠે હોય ત્યારે મનુષ્ય શું કરવું જોઈએ? તો કે ગંગા ગંગેતી એવો જપ કરે તે મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પામે છે. તે પૃથ્વી પર ફરીથી જન્મતો નથી. મૃત્યુ વેળાએ શ્રદ્ધાપૂર્વક ગંગાજીનું ચિંતન કરવું જોઈએ. મનમાં ગંગાજીને યાદ કરવા જોઈએ. અને જે ગંગાજીનું ચિંતન કરનાર પુરુષ ઉત્તમ ગતિને પામે છે. તેથી ગંગાનું ધ્યાન કરવું જોઈએ. મનમાં ગંગાનું રટન કરવું જોઈએ. ગંગાનું જલ પીવું અને મોક્ષદાતા ભગવાનનું બની શકે તેટલું સ્મરણ કરવું જોઈએ. મૃત્યુ વેળાએ જે લોકો તેનો શ્લોક, અડધો શ્લોક કે 5 શ્લોક ઉચ્ચારે છે તેનો મોક્ષ થાય છે. તે ફરી જન્મ લેતો નથી. એટલે તો તુલસીદાસજી મહારાજે કીધું છે, એક ઘડી આધી મેં પુનિયાદ. હે ને, આધી મેં પુનિયાદ. અડધો શ્લોક આવડે તો પણ બોલવો જોઈએ, જેથી આપણું પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાનને ક્યારેય ભૂલવા જોઈએ નહીં. તો બ્રાહ્મણ વેદ અને ઉપદેશને ભણવા જોઈએ. ક્ષત્રિય આદિ શિવ અને વિષ્ણુનું સ્તવન કરવું જોઈએ. તેનાથી તમને અંતકાળે મુક્તિની પ્રાપ્તિ થશે. તો હે ગરુડજી, પ્રાણના પ્રયાણ સમયે ઉપવાસ કરવો જોઈએ. વૈરાગ્ય પાળતા બ્રાહ્મણે સંન્યાસ લેવો. કંઠે જ્યારે પ્રાણ હોય ત્યાં સુધી હું સંન્યાસી છું એમ કહેનારો પુરુષ મૃત્યુ બાદ વૈકુંઠમાં જાય છે અને પુનઃ જન્મ લેતો નથી. જે મનુષ્ય આસ્તિક અને ધાર્મિક છે તે મનુષ્યના પ્રાણ સરળતાથી સુખપૂર્વક ઉર્ધ્વ ગતિ કરે છે. મુખ ચક્ષુ એટલે મોઢું, ચક્ષુ એટલે આંખો, નાક, કાન આદિ કુલ 7 છિદ્રો દ્વારો છે. પુણ્યશાળીનો જીવ એ 7 છિદ્રોમાંથી કોઈ પણ એક છિદ્રમાંથી બહાર નીકળે છે. અને જીવાત્મા શરીર ક્યારે ત્યાગ કરે છે? પ્રાણ અને અપાન વાયુ નાભીમાં પરસ્પર મળેલા હોય છે, પણ જ્યારે તેઓ વિખૂટા પડે છે તે વખતે પ્રાણરૂપી વાયુ સૂક્ષ્મ થઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે. ત્યારબાદ શરીર નીચે પડે છે. જાણે એક ઝાડ નિરાધાર થઈને નીચે પડે તેમ પડે છે. પ્રાણ શરીરનો ત્યાગ કરે ત્યારે પ્રાણી તત્કાલ નિચેષ્ટ થાય છે તથા તત્કાલ અસ્પૃશ્ય અને દુર્ગંધયુક્ત થઈને સર્વનિંદિત થાય છે. તે સ્પર્શ યોગ્ય રહેતો નથી. જ્યારે જીવ નીકળી જાય ત્યારે શરીરને સ્પર્શ કરવા માટે એ યોગ્યતા એ હોતું નથી. તો હે ગરુડ, આ દેહને બાળવામાં ન આવે તો તેની અંદર કીડા પડે છે. બાળવામાં આવે તો ભસ્મ થાય છે તથા જીવો તેને ખાય તો તેની વિષ્ઠા થાય છે. એ પ્રમાણે શરીર ક્ષણ ભંગુર હોવા છતાં મનુષ્યો તેના પર અભિમાન કરતા હોય છે. શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે પૃથ્વીનો અંશ પૃથ્વીમાં મળી જાય છે. જલનો અંશ જલમાં મળી જાય છે. તેજનો અંશ તેજમાં જતો રહે છે. વાયુનો અંશ વાયુમાં મળી જાય છે. એટલે આ 5 તત્વોથી બનેલું આપણું શરીર, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ, આ મૃત્યુનું જ્યારે મનુષ્યને મૃત્યુ પ્રાપ્ત થાય છે તો અગ્નિ સંસ્કાર કરવાથી શરીર, પંચ ભૌતિક દેહ શરીર 5 તત્વોમાં મળી જાય છે. આ શરીરના 5 તત્વો નીકળીને મહાભૂતોની અંદર મળી જાય છે. આકાશનો અંશ આકાશમાં મળી જાય છે. પરમ બ્રહ્મ પરમેશ્વર સર્વત્ર જગત સાક્ષી, નિત્ય મુક્ત અને અજર અને અમર છે. જીવ સર્વ ઇન્દ્રિયોથી યુક્ત હોવા છતાં શબ્દ આદિ વિષયોથી વીંટળાયેલો છે. તેમજ કામ, રાગ અને કર્મ કોષથી યુક્ત છે. આ જ પ્રમાણે જીવ પુણ્ય વાસના યુક્ત થઈ સ્વકર્મ પ્રાપ્ત થયેલા દેહમાં જેમ એક ઘર બળી જાય અને બીજા ઘરે રહેવા જાય તેમ તે જીવાત પ્રવેશ કરે છે. તે સમયે ચામર આદિ ધરાવતા દેવદૂતો નાની ઘંટડીઓ ધરાવતું વિમાન લઈને આવી પહોંચે છે.
આ દેવદૂત ધર્મ તત્વવેતા હોય છે, તેમને ધાર્મિક વ્યક્તિઓ અત્યંત પ્રિય છે. આ ભગવાનના પાર્ષદો વિમાનમાં બેસાડીને તેને સ્વર્ગે લઈ જાય છે. તે સમયે દિવ્ય દેહ ધારણ કરીને તેમજ સ્વચ્છ વસ્ત્ર, ચોખ્ખા વસ્ત્ર, રત્ન જડિત આભૂષણો, ત્યારબાદ ગળાની અંદર પુષ્પોની માળા પહેરીને દેવોને પ્રિય એવો જીવ સ્વર્ગે જાય છે. તે દેવતાઓ દ્વારા હંમેશના માટે દેવો એની પૂજા કરે છે. તો ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે બ્રીયમાન કૃત્ય નિરૂપણો નામ નવમોધ્યાયઃ. કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.